સાબરકાંઠામાં સતત બીજા દિવસે પણ પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। સતત 2 દિવસથી પશુપાલકો વિરોધ ઉપર ઉતર્યા છે। પોતાની માંગણીને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે પણ વિરોધ યથાવત જોવા મળ્યો। વડાલીના ગ્રામ્ય પંથકમાં પશુપાલકોએ દૂધની રેલમછેલ કરી છે, જેમાં જિલ્લાના અનેક સ્થળો ઉપર દૂધની નદીઓ વહેતી થઈ છે। તો સ્થાનિક પશુપાલકોએ ગામની ડેરીમાં ભરાવેલ દૂધને ઢોળ્યું છે। સતત 2 દિવસથી ભાવફેર મુદ્દે પશુપાલકોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આવકમાં ઘટાડો નોંધાતા સાબર ડેરીમાં થશે કરોડોનું નુકસાન। અનેક ગ્રામ્ય પંથકોમાંથી પશુપાલકો દૂધ ભરાવી રહ્યા નથી, જેમાં માર્ગો ઉપર ટેન્કર ગામની ડેરીમાંથી પશુપાલકો દૂધ ઢોળી રહ્યા છે। સતત બીજા દિવસે પણ તેઓનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। ગઈકાલે પણ તેઓએ વિરોધ કર્યો હતો, જેમાં સતત 2 દિવસથી ભાવફેર મુદ્દે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સતત બીજા દિવસે પણ પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। દૂધ ઢોળી અને વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં વડાલીના ગ્રામ્ય પંથકમાં પશુપાલકોએ દૂધની રેલમછેલ કરી હતી અને જિલ્લાના અનેક સ્થળો ઉપર દૂધની નદીઓ પણ વહેતી થઈ હતી। તમામ જે પશુપાલકો છે તે એકઠા થયા છે, સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સ્થાનિક પશુપાલકો દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યો છે। પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો આવકમાં ઘટાડો નોંધાતા સાબર ડેરીમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે। અનેક ગ્રામ્ય પંથકોમાંથી પશુપાલકો દૂધ ભરાવી રહ્યા નથી અને દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। માર્ગો પર ટેન્કર ગામની ડેરીમાંથી પશુપાલકો દૂધ ઢોળી રહ્યા છે, તેમાં સ્થાનિક પશુપાલકોએ ગામની ડેરીમાં ભરાવેલું દૂધ છે તે પણ ઢોળ્યું હતું। સતત બીજા દિવસે પણ પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો।